નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના મુન્દ્રામાં પાણીનો બગાડ યથાવત। વિશ્વ જળ દિવસની ઉજવણી વચ્ચે રહેણાંક વિસ્તારમાં લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું। આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। પાણી બચાવો અને જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને અભિયાન યોજાઈ રહ્યા છે, પરંતુ કચ્છ જિલ્લાના મુન્દ્રા વિસ્તારમાં વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે। મુન્દ્રાના એક રહેણાંક વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી સતત પાણી વેડફાઈ રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લીકેજ અને બેદરકારીના કારણે દરરોજ હજારો લીટર પાણી બિનજરૂરી રીતે વહે છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ જલ જીવન મિશન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો હેતુ દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચાડવાનો છે, પરંતુ મુન્દ્રાની હાલત જોતા આ યોજનાઓનો અમલ પ્રશ્નચિહ્ન હેઠળ આવી રહ્યો છે। આ મુદ્દે સમાજસેવક અબ્દુલ મજીદ સમાએ પોતાની યાદીમાં જણાવ્યું હતું કે કંથની અને કરણી વચ્ચે ખૂબ મોટું અંતર છે। એક તરફ પાણી બચાવવાના અભિયાનની વાતો થાય છે, તો બીજી તરફ અહીં પાણીનો ખુલ્લામ બગાડ થઈ રહ્યો છે। આ માત્ર સમસ્યા નહીં, પરંતુ જેના અંતરાત્માની હત્યા સમાન છે। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક અસરથી લીકેજ દૂર કરીને પાણીના બગાડને રોકવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિશ્વ જળ દિવસની ઉજવણી વચ્ચે મુન્દ્રાની પરિસ્થિતિ તંત્ર માટે ચિંતાનો વિષય બની છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। લેતું નથી, કારણ કે નગરપાલિકા અત્યારે છે, તેમ છતાં પણ જો આવી રીતના થઈ શકતું હોય તો આવા નગરપાલિકાને જીતાડવાનો શું મતલબ છે? આજે આપણી સાથે મહિલાઓ પણ ઘણી ઉપસ્થિત છે, જેમને પણ ઘણો રોષ છે। બોલશો બેન, ક્યાં પ્રોબ્લેમ નડી રહ્યો છે તમને? અહીંયા પાણીનો બહુ પ્રોબ્લેમ છે અને પાણીનો કોઈ નિકાલ જ નથી, અને આ બધી ગટર લાઈન ખોદીને મૂકી દે છે અને કોઈ ધ્યાન આપતું નથી, અને બહુ પ્રોબ્લેમ અમને થાય છે। આવું પાણી નીકળે તો પણ બાળકોને કેટલા બીમાર પડે, કેટલા મચ્છર થાય છે। અહીંયા થોડુંક તો ધ્યાન આપવું પડે એમને। સરકારની ફરજ છે કે આ બધું ધ્યાન આપવું। જોઈ લ્યો, સરકાર ખાલી આવે છે પણ કાંઈ નથી કરતી। જોઈ લ્યો, ગંગારવાળો કેટલો છે, રોજનો છે।